હેલો વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનવૃક્ષના આજના જબરદસ્ત ક્લાસમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. બોર્ડની પરીક્ષાની તૈયારીઓ એકદમ જોરશોરથી ચાલતી હશે, રાઈટ? આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના પ્રકરણ 3નો એક એવો ટોપિક સમજવાના છીએ જે બોર્ડની એક્ઝામમાં દર વર્ષે હોય જ છે, અને એ છે સક્રિયતા શ્રેણીમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. હવે જુઓ, આપણી આસપાસ જે કાર છે, ઇમારતો છે કે વાસણો છે, તેમાં જે ધાતુઓ વપરાય છે ને, તે જમીનમાંથી કંઈ સીધી શુદ્ધ સ્વરૂપે નથી મળતી. તેને કાચી ધાતુમાંથી અલગ કરીને શુદ્ધ કરવી પડે છે, જેને વિજ્ઞાનની ભાષામાં આપણે નિષ્કર્ષણ કહીએ છીએ. તો ચાલો આજે આખી પ્રોસેસને એકદમ સિમ્પલ રીતે સમજી લઈએ. હવે આ પ્રોસેસ સમજતા પહેલાં એક મસ્ત ઉદાહરણ લઈએ. ધારો કે તમારી પાસે બે વસ્તુઓ છે. એક એવી વસ્તુ જેને ખૂબ જ સ્ટ્રોંગ ગુંદરથી ફેવિકોલથી ચોંટાડેલી છે, અને બીજી એવી જેને માત્ર એક નોર્મલ સેલોટેપથી જોડેલી છે. શું આ બંનેને અલગ કરવાની રીત સરખી હશે? બિલકુલ નહીં ભાઈ. વિજ્ઞાનમાં અને કુદરતમાં પણ એક્ઝેક્ટ આવું જ થાય છે. લોખંડ પર લાગતો કાટ હોય કે પછી જમીનમાં રહેલી કાચી ધાતુઓ હોય. અમુક ધાતુઓ કુદરતમાં ઓક્સિજન કે સલ્ફર સાથે એકદમ જડબેસલાક ચોંટેલી હોય છે, જાણે કોઈ મજબૂત ફેવિકોલનો જોડ, જ્યારે અમુક ધાતુઓ સાવ સહેલાઈથી છૂટી પડી જાય છે. હવે આ કન્સેપ્ટ આપણને શું શીખવે છે તે આપણે આગળ જોઈએ. આજના માસ્ટર ક્લાસમાં આપણે ફટાફટ 4 વસ્તુઓ કવર કરીશું. પહેલા ઓછી સક્રિય ધાતુઓનું નિષ્કર્ષણ જોઈશું, પછી વધુ સક્રિય ધાતુઓનું નિષ્કર્ષણ, ત્યારબાદ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ સવાલ કે કાર્બન કેમ નહીં, અને છેલ્લે એક્ઝામ માટે મસ્ત મજાનું ક્વિક રિવિઝન. તો ચાલો શરૂ કરીએ આપણો પહેલો ટોપિક, ઓછી સક્રિય ધાતુઓ, એટલે કે આપણી એકદમ આળસુ ધાતુઓ. ગુજરાત બોર્ડની પરીક્ષા માટે આ 3 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ધ્યાનથી સાંભળજો. સક્રિયતા શ્રેણીમાં જે સાવ તળિયે રહેલી ધાતુઓ છે ને, જેમ કે પારો, કોપર, ચાંદી અને સોનું, આ બધી ધાતુઓ આપણા પેલા આળસુ મિત્રો જેવી છે. તેઓ રાસાયણિક રીતે ખૂબ જ ઓછી સક્રિય હોય છે. એટલે આ ધાતુઓના ઓક્સાઇડને શુદ્ધ કરવા માટે આપણે કોઈ મોટી જટિલ પ્રક્રિયા કે કાર્બન જેવા કોઈ અલગ રિડક્શન કરતાની બિલકુલ જરૂર પડતી નથી. તેમને માત્ર થોડી ઉષ્મા આપો, એટલે કે બસ થોડું ગરમ કરો, અને તેમનું સીધું જ ધાતુમાં રિડક્શન થઈ જાય છે. એકદમ શોર્ટકટ. હવે આને એકદમ પરફેક્ટલી સમજવા માટે બોર્ડમાં તમારે આ ઉદાહરણ ચોક્કસ લખવાનું છે. આ છે મર્ક્યુરી, એટલે કે પારાનું નિષ્કર્ષણ. પારાની કાચી ધાતુનું નામ યાદ રાખી લેજો, સિન્નાબાર, જેનું રાસાયણિક સૂત્ર છે HgS. હવે થાય છે એવું કે જ્યારે આ સિન્નાબારને હવામાં સખત ગરમ કરવામાં આવે છે ને, ત્યારે પહેલા સ્ટેપમાં તે મર્ક્યુરિક ઓક્સાઇડ એટલે કે HgO માં ફેરવાય છે. હવે આવે છે સ્ટેપ 2. એ જ મર્ક્યુરિક ઓક્સાઇડને જો તમે હજુ વધારે ગરમ કરો તો તેમાંથી ઓક્સિજન દૂર થઈ જાય છે, એટલે કે તેનું રિડક્શન થઈ જાય છે, અને આપણને મળે છે શુદ્ધ પ્રવાહી પારો, એટલે કે Hg. જોયું? બસ ગરમ કરવાથી જ આપણું કામ થઈ ગયું. બિલકુલ આવું જ બીજું એક મસ્ત ઉદાહરણ કોપર, એટલે કે તાંબાનું પણ છે. કોપર કુદરતમાં તેની કાચી ધાતુ કોપર સલ્ફાઇડ સ્વરૂપે મળે છે, જેને Cu2S કહેવાય છે. તેને પણ જો તમે માત્ર હવામાં ગરમ કરો ને, તો તેમાંથી સીધી જ કોપર ધાતુ આસાનીથી છૂટી પડી જાય છે. ટૂંકમાં સમજી લો કે ઓછી સક્રિય ધાતુઓ માટે માત્ર ઉષ્મા, ગરમી એ જ તમારી માસ્ટર કી છે. હવે આગળ વધીએ આપણા બીજા ટોપિક તરફ, વધુ સક્રિય ધાતુઓ. આ ધાતુઓ એટલે એકદમ જિદ્દી ધાતુઓ. ભાઈ, આ કોન્સેપ્ટ બોર્ડ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે. 3 માર્ક પાક્કા કરી શકે છે. સક્રિયતા શ્રેણીમાં સાવ ટોચ પર રહેલી ધાતુઓ પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. આ બધી ધાતુઓ રાસાયણિક રીતે એટલી બધી સક્રિય હોય છે ને કે તેમને પેલી આળસુ ધાતુઓની જેમ ખાલી ગરમ કરીને છૂટી પાડી જ ના શકાય, કારણ કે તેઓ ઓક્સિજન કે ક્લોરીન સાથે એકદમ સ્ટ્રોંગ બોન્ડ બનાવીને બેઠી હોય છે. તમે કાર્બન નાખીને રિડક્શન કરવાની ટ્રાય કરો તો પણ મેળ ના પડે. તો હવે શું કરવાનું? આ સક્રિય ધાતુઓ મેળવવા માટે આપણે વિદ્યુત વિભાજનીય રિડક્શન એટલે કે ઇલેક્ટ્રોલાઇટિક રિડક્શન પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે. આમાં શું થાય કે તેમના પીગળેલા એટલે કે મોલ્ટન ક્લોરાઇડ ક્ષારોમાંથી સીધો જ કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. ચાલો આખી વાત એક સરસ ઉદાહરણથી મગજમાં ઉતારીએ. અને હા, આના પરિણામો એક્ઝામ માટે ઘોખી જ મારજો. ધારો કે તમારે સોડિયમ ધાતુ મેળવવી છે. હવે જ્યારે પીગળેલા સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl માંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો, ત્યારે આખી પ્રોસેસ 2 ધ્રુવો પર વહેંચાઈ જાય છે. જે ઋણ ધ્રુવ છે, જેને આપણે કેથોડ કહીએ છીએ, બસ ત્યાં જ શુદ્ધ ધાતુ જમા થાય છે.
એટલે કે શુદ્ધ સોડિયમ કેથોડ પર જ મળશે. અને જે ધન ધ્રુવ છે એટલે કે એનોડ, ત્યાં ક્લોરીન વાયુ મુક્ત થાય છે. બસ આ એક નિયમ મગજમાં ફિટ કરી દો કે કેથોડ પર જ હંમેશા શુદ્ધ ધાતુ મળે. અને ખબર છે, આ સેમ ટુ સેમ નિયમ આપણા રોજબરોજના વપરાશમાં આવતી એલ્યુમિનિયમ ધાતુને પણ લાગુ પડે છે. એલ્યુમિનિયમ ઓક્સાઇડ એટલે કે Al2O3ના વિદ્યુત વિભાજનીય રિડક્શનથી જ એલ્યુમિનિયમ ધાતુ મેળવવામાં આવે છે. એટલે સાફ વાત છે, જ્યારે ધાતુ વધુ સક્રિય હોય, બહુ જિદ્દી હોય, ત્યારે ગરમીથી મેળ ના પડે, તેને ઇલેક્ટ્રિક શોક એટલે કે વિદ્યુતનો ઝટકો આપવો જ પડે. હવે આવીએ આજના સૌથી રસપ્રદ સવાલ પર. કાર્બન કેમ નહીં? બોર્ડમાં વારંવાર પૂછાતું આ 2 માર્કનું સાયન્ટિફિક રીઝન છે. બોર્ડમાં સીધો પ્રશ્ન એવો પૂછાય છે કે ભાઈ સોડિયમ કે પોટેશિયમ જેવી વધુ સક્રિય ધાતુઓનું નિષ્કર્ષણ કાર્બન વડે રિડક્શન કરીને શા માટે કરી શકાતું નથી? આનો જવાબ એકદમ લોજિકલ છે. જુઓ, સોડિયમ, પોટેશિયમ કે કેલ્શિયમ એ અત્યંત સક્રિય ધાતુઓ છે. આ ધાતુઓનું ઓક્સિજન પ્રત્યેનું આકર્ષણ એટલે કે તેમની વચ્ચેનો જે બોન્ડ છે ને, તે કાર્બન કરતાં અનેક ગણો સ્ટ્રોંગ હોય છે. જાણે પેલા રસ્સા ખેંચની રમત ચાલતી હોય એવું. આથી જો તેમના ઓક્સાઇડને તમે કાર્બન સાથે ગરમ કરો ને, તો પણ પેલો કાર્બન એમાંથી ઓક્સિજનને પોતાની તરફ ખેંચી જ શકતો નથી, એટલે કે તેનું રિડક્શન કરી શકતો નથી. અને બરાબર આ જ કારણસર આ જિદ્દી ધાતુઓને છૂટી પાડવા માટે આપણે પેલા વિદ્યુત વિભાજનીય રિડક્શનનો જ સહારો લેવો પડે છે. ચાલો, હવે ફટાફટ છેલ્લો પડાવ, બોર્ડ રિવિઝન. 1 માર્કના હેતુલક્ષી પ્રશ્નો આપણે જોઈ લઈએ. બધાનું ધ્યાન અહીંયા. હવે આપણે હાઈ સ્પીડ ક્વિક રિવિઝન મોડમાં જઈ રહ્યા છીએ. રેડી? નંબર 1. પારા એટલે કે મર્ક્યુરીની કાચી ધાતુનું નામ શું? સિન્નાબાર. નંબર 2. ઓછી સક્રિય ધાતુઓને મુક્ત કરવા કઈ પદ્ધતિ વપરાય? માત્ર હવામાં ગરમ કરવાની પદ્ધતિ. નંબર 3. વધુ સક્રિય ધાતુઓ માટે કઈ પદ્ધતિ? વિદ્યુત વિભાજનીય રિડક્શન. નંબર 4. વિદ્યુત વિભાજન દરમિયાન શુદ્ધ ધાતુ કયા ધ્રુવ પર જમા થાય? હંમેશા કેથોડ પર, એટલે કે ઋણ ધ્રુવ પર. અને લાસ્ટ, કઈ ધાતુઓ પૃથ્વીના પોપડામાંથી મુક્ત કે શુદ્ધ અવસ્થામાં મળે છે? ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ, એટલે કે સોનું, ચાંદી અને પ્લેટિનમ. આ 5 પોઈન્ટ મગજમાં કાયમ માટે સેવ કરી લેજો. વિદ્યાર્થી મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો. બોર્ડની એક્ઝામમાં અસલી સક્સેસ માત્ર ગોખણપટ્ટીથી નથી મળતી, પણ વિજ્ઞાનના આ કન્સેપ્ટને દિલથી સમજવાથી મળે છે. જો આજના આ સેશનમાં તમને મજા આવી હોય અને નિષ્કર્ષણનો આખો ટોપિક એકદમ ક્લિયર થઈ ગયો હોય, તો આને લાઇક ચોક્કસ કરજો અને તમારા ક્લાસમેટ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. કંઈ પણ ડાઉટ હોય તો નીચે કમેન્ટ સેક્શન તો છે જ, ત્યાં પૂછી લેજો. આવા જ મસ્ત અને સરળ સેશન માટે જ્ઞાન વૃક્ષને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. જતાં તમારા માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જાઉં છું. જો માણસાઈએ ક્યારે આ વિદ્યુત વિભાજનની પ્રક્રિયા શોધી જ ન હોત, તો શું આધુનિક વિશ્વને ક્યારે એલ્યુમિનિયમથી બનેલા વિમાનો કે સ્પેસશિપ જોવા મળ્યા હોત ખરા? આ વિશે જરૂર વિચારજો. તમારી આવનારી પરીક્ષાઓ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઓલ ધ બેસ્ટ અને વાંચતા રહેજો.